રસ્તામાં છે ને મને આ જોવા મળી ગયું છે ફળ. જો તમને બતાવો, આ ફળ છે ને કોઈ ખાધું હોય, તમે ખાધું હોય તો કમેન્ટ કરજો આ ફળનું નામ. મકોડા નથી, એલા આ કે મકોડા જેવું છે હરદેવ કે. નવી એડ વસ્તુ કરવી છે તો હું વસ્તુ છે ને એ હવે છે ને આગળના વિડીયોમાં ખબર પડશે. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા, મજામાં? તો એમાં એવું છે, અત્યારે હું ઓર્ડર લઈને નીકળ્યો તો કડોદરા બાજુ. તો જો અત્યારે રસ્તામાં છે ને મને આ જોવા મળી ગયું છે ફળ. જો તમને બતાવો, આ ફળ છે ને કોઈ ખાધું હોય, તમે ખાધું હોય તો કમેન્ટ કરજો આ ફળનું નામ શું કહેવાય. અને બહુ ઝાઝા અહીંયા છે, રોડ ઉપર લાડ બધા છે ને આમ જો આખું ભરેલું છે, ભરસક છે. એટલે તો મેં ખાવા હાટું જ લીધા છે ને, બીજા તો હળદેવને હાટું છે ને મેં રાખીને કાઢીને થેલામાં મૂકી દીધા છે. અને બહુ મસ્ત છે, ગળહટા છે, મીઠા છે. અને તમે પણ ન ખાધા હોય તો જરાક આવજો કડોદરા રોડે અને આ શાકજો, મજા આવશે. અને ખાધા હોય તો કમેન્ટમાં જણાવી દેજો. અને મમતાને તો શું કે નહીં ખાધા હોય લગભગ ઘણા સમય થાય, એટલે એની હાટું લઈ જવાના છે. હરદેવ એને હેતુ એ નહીં ખાધા તો એને ખવડાવવાના છે. એ હાટું અત્યારે થોડાક લઈ લીધા છે ને ઘણા લીધા છે, થોડાક એટલે નહીં. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આનું નામ ખબર હોય તો કમેન્ટમાં જણાવી દો. તો મિત્રો અત્યારે છે ને 2 વાગી ગયા છે ને હું ઘરે વયો ખાવા. એમાં એવું હતું, મારું થઈ ગયું હતું મોડું. આ બધા તો ખાઈ લીધું, કેમ કે મેં ફોન કરીને કહી દીધું હું કહું તમે બધા ખાઈ લેજો, મારે થાય મોડું એમ. તો ખાઈ લઈને સુઈ ગયા હતા. આ બધા જાગીને આવ્યો તો એક અહીંયા ને એક અહીંયા. આ હજી હૂતો છે તો આવું બધું છે. અને હજી એને દેખાડું ના, પેલા ખાઈ લઉં. ખાવામાં જો અત્યારે રોટલી કાલે સાંજે બળી ગઈ હતી ને, એ અત્યારે સારી બની છે. તો આ રીતની સારી બની છે. એમાં એવું છે તાવડી ઉપર બનાવી, અને કાલે આમનામ બનાવતી હતી. એવું શું કહેવાય, સીપ્યો જાળે ઉપર શેકીને બનાવી. અને અત્યારે તાવડી ઉપર બનાવીને તો સારી બની છે. અને અત્યારે રીંગણા બટાકાનું શાક છે ને સાસ છે. તો હાલો પહેલાં ખાઈ લો ને પછી એને આટલું જે વસ્તુ લાવ્યો ને એને દેખાડું ના. અને ખાઈ પછી ખાજો, પહેલાં બતાવી દો. તો ખાવાનું ઊંચું પડતું ને પહેલાં આને બતાવી દો. ખોલે છે જો સેતુડા કહેવાય, સેતુડા છે. જો સેતુડા એટલા બધા લાવ્યો છું. ખાતો હે? હા સેતુ છે. કેવા લાગે છે? જય માતાજી, જય બાપા સીતારામ. મને તેમ કે હું એ લાવ્યા હશે. કેટલી મહેનત કરીને વીણા એ નથી કહેતી. ક્યાં કામ જ આવું મકોડા નથી, એલા આ કે મકોડા જેવું છે હરદેવ કે. સેતુ કહેવાય. હું હા એવું ફળ આવે હતું ખાવાનું. ફરી જોઈને તો ટાટું કરીને મસ્ત લાગે. તો મમતાએ તો ખબર પડી ગઈ, જોયું એટલે કે આ સેતુડા કહેવાય એમ. તો તમે કમેન્ટમાં ખબર હોય તો અગાઉ જણાવી દેજો. ચેતન આવ્યા તો સોડા લાવ્યા. હે તારે ચોલા? તો અત્યારે એવું છે, અત્યારે આવતો હતો રસ્તામાંથી હરદેવનો ફોન આવ્યો કે સોડા લેતા આવજો. જીરા સોડા લેતા આવ્યો છું. હજી વાળું કરવાની બાકી છે. પહેલાં મૂકો સોડા પી લઈએ પછી વાળું પાણી કરવી. અને અત્યારે સેવ ટમેટાનું શાક ને રોટલી. ગેસ વગરની શું પછી જેવું સાદું બને છે અત્યારે તો, કેમ કે સગડી ઉપર બહુ ચડે નહીં, તો પછી એવું બનાવી નાખે. વાર લાગે, કલાક થઈ જાય. વાર તો લાગે. 1.5 કલાક પાક આપણે જવાનું છે પછી. તો અત્યારે છે ને વાળું પાણી પહેલાં કરી લઈએ ને. હાલો ફેમિલી, સેવ ટમેટાનું શાક ને રોટલી ને દૂધ ખાવા. એ તો ભાઈ સોડા વધી મને કે પી જા, હું ખાતી પીવું છું. તો સેવ ટમેટાનું શાક છે ને રોટલી બનાવી છે. બપોરે તો 1 લાખ ખાઈ લીધું તમે. બપોર રીંગણા બટેટાનું શાક હતું. તમારે મોડું થાય એમ હતું તો શું કરે, ખાઈ જ લઈને. બપોરેથી બધા 1 લાખ ખાધું. અત્યારે પાછા હારે બેન ખાઈ લેવી, વાળું પાણી કરી લેવી. અને પછી બહાર જવું છે તો બહારનો પ્લાન કરશું કાંક આગળ. ખાઈને પીને પછી નવરાત્રી સીધા ભાવબેન ની ઘરે આવ્યા. ભાવબેન છે ને આઈસ્ક્રીમ લઈ આવ્યા. આઈસ્ક્રીમ મંગાવ્યો છે. કેવો મસ્ત આઈસ્ક્રીમ છે. મોઢું આવી ગયું છે ને, ટાટો આઈસ્ક્રીમ. ભાવબેન ને મોઢું આવી ગયું છે. હજુ રાજભાઈ ની બધા બેસી જાય છોકરાની, એટલે આઈસ્ક્રીમ લઈ આવ્યો. આઈસ્ક્રીમ ઊંઘ લઈ લીધી. એ તો એક ઊંઘ લઈ લીધી. પવન એવો ટાટો આવે ને તેને ઊંઘ આવી ગઈ. આ કાંઈ નહીં, હવે આઈસ્ક્રીમ ખાવા જાગવાનું છે કે સુઈ જવાનું છે? આઈસ્ક્રીમ તો ખાવાનું હતું ને ગરમીનો. હા તો કાંઈ નહીં, હાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ. તો મિત્રો સાંજે છે ને એમાં એવું હતું, બધું મોડું થઈ ગયું હતું. પછી વિડીયો એન્ડ કાંઈ જો નહોતો. તો અત્યારે છે ને
અત્યારે હું એક જાહેર કરી દઉં છું તમને કે અમે છે ને એક નવી એડ વસ્તુ કરવી છે એવી. તો હું વસ્તુ છે ને એ હવે છે ને આગળના વિડીયોમાં ખબર પડશે. તો વિડીયો આગળનો વિડીયો જોઈજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળશું એક નવા વિડીયો સાથે. નવી વસ્તુ આપણે ટૂંકમાં આવવાની છે તો લાઇક કરી નાખો. હાલો.